वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। आज बधा एक बाजू केम बेसी गया साइड में? कई पक्ष पाड्यो छे शू? हे बे जणा आम बेसवू जोईए, बे जणा तो केमेरा मिडल में आवे ने। हालो काढो दादा, आ बाजू आवता रह्यो। तमे आ बाजू आवता रहो दादा, नजीक। हाँ, तमे आ बाजू आवता रहे, खाली थी गई सीट। जयंती दादा, ए रसिक दादा आ बाजू बेहो। बस तो आम थोड़ू मिडल लागे ने। आवशे पाछळ बेसशे। श्री पुरुषोत्तम चरित्र अध्याय 67 करजीसण में जन्माष्टमी उत्सव महाराज करवा माटे पहुंची गया है। करजीसण गया है, जेतलपुर थी करजीसण। उत्तर गुजरात नु बहु सारो सत्संग ज्यां छे। करजीसणना आपड़ा लोयाधाम परिवारना हरिभक्तो पण बहु सारा छे। आ अमेरिका में शिकागो में छे, जॉर्जिया में छे, करजीसणना छे उत्तर गुजरातना। अवारनवार आपड़ा संतो पण त्यां विचरण करवा जाय छे उत्तर गुजरात में। बहु सारो सत्संग थाय छे, शिबिरो करे छे। એટલે उत्तर गुजरातનો सत्संग महाराज वखतथी ज सारो। અને महाराज स्वयं पण विचरण करवा माटे वारंवार त्यां करजीसणમાં जाता અને આગળ અહીંયા પણ અહીંયા પહોંચી ગયા છે। ત્યારે मुनि मंडल को तीत टेराए, वहाँ कछुक दिन हरि ठहराए। समीप ग्राम वासी सत्संगी, हरि को तेरी जात उमंगी। जीवन को मुनि सहित जिमावे, पूजा करी मन में मुद पावे। इतने में जन्माष्टमी आई, किया बड़ा उत्सव सुखदाई। किया बड़ा उत्सव सुखदाई। પછી શ્રીહરિએ સંતોના મંડળોને કરજીસણમાં તેડાવ્યા। શ્રીહરિ સંતોની સાથે થોડા દિવસ ત્યાં રોકાયા। કરજીસણની આજુબાજુના ગામના હરિભક્તો શ્રીહરિને ખૂબ ઉમંગથી પોતાના ગામમાં તેડી જતા હતા। સંતોને બોલાવ્યા। महाराज के आवो, आई जा, मेरा उत्सव करवो छे। पछी आजूबाजूमां गामडाओमां भगवान विचरण करे। ज्यां उत्सव करवो होय ने ए पेला गामडाओमां बधाए जाण करवी पड़े ने। एटले खाली गाम पूरता लाभ लई ले एम नहीं,
આજુબાજુના ગામના લોકોને પણ ખબર પડે કરજીસણમાં મોટો જન્માષ્ટમીનો ઉત્સવ કરીએ છીએ તો બધાય ઉત્સવમાં આવે. એટલે સંતોને પણ વિચરણ કરવા ગામડાઓમાં મોકલા અને પોતાના ગામમાં હરિભક્તો ઉમંગથી બધા મહારાજને સંતોને તેડી જતા અને ભક્તો પોતાના જીવન પ્રાણ એવા પરમાત્માને સંતોને ખૂબ ભાવથી જમાડતા. આહા, અમારા હો ભાગ્ય છે, સંતો પધાર્યા, ઠાકોરજી પધાર્યા, આજ અમારું લેખે લાગી ગયું. બહુ સારી સારી રસોઈઓ જમાડ્યો. હા, ઘણા ભક્તો તો એવા પ્રેમી કે પોતે ઘરમાં ન ખાતા હોય પણ ભગવાનને સંતોને માટે આમ જોવો, હા, રેલમ છેલ કરી દે. એમ ખબર છે કે આ બધું ભગવાનનું આપેલું છે, આપણું કાંઈ નથી. શ્વાસ એને લઈને ચાલે છે, હૃદયના ધબકાર એને લઈને ચાલે છે. આપણે જે કંઈ કરીએ છીએ બધું પરમાત્માની કૃપાથી થાય છે. કરતા ઈ છે, હરતા ઈ છે, ધરતા ઈ છે. આપણે તો માત્ર એના ઈશારે ચાલીએ છીએ, નિમિત્ત માત્રમ. આપણે તો માત્ર નિમિત્ત છીએ. આ બધું ઠાકોરજીનું છે, આપણું કાંઈ નથી. પછી એના માટે ખર્ચવામાં પાછી પાની ન રાખે. બાકી ઘણા એમય હોય. એક દ્રષ્ટાંત એવું છે કે મહારાજ ભુજ ગયા ને તે એક હિરજી કરીને હરિભગત તે સભામાં રોજ આવે, દર્શને આવે, પણ લોભી એવો ને. હરિભક્તો ગામડાઓમાંથી આવે, મહારાજને માટે સીધું સામાન લઈ આવે, કોઈ ખાલી હાથે ન આવે. મંદિરે જાય. આજે પણ કચ્છમાં તમે ચોવીસીમાં જાઓ ને તો ચોવીસીમાં ફ્રૂટના ઢગલા હોય મંદિરોમાં. હું લંડન ગયો, ત્યાર પછી આ બાજુ ઓસ્ટ્રેલિયા ગયો, પણ કચ્છના આફ્રિકામાં જ્યાં જ્યાં કચ્છના મંદિરો હોય ને તે મંદિરોમાં ફ્રૂટના ઢગલા હોય. ભગવાનની આગળ ફ્રૂટના જ શણગાર હોય. એટલું સરસ મજાનું આમ જો સફરજન, કેળા, ઋતુ પ્રમાણેના ફળ એના આમ ભગવાનની આગળ આમ થરના થર જામેલા હોય, ઢગલા કરેલા હોય. કરંડિયા લઈ આવે. એ રીત જ એવી. અને ત્યાં પછી બધા હરિભક્તો સંતોને વાપરવું એટલું સંતો વાપરે, બાકી હરિભક્તો સુધારીને બધા પ્રસાદમાં વાપરી નાખે. પણ લઈ આવે ખરા. આજે કચ્છમાં ભલે સંતો મંદિરમાં ન હોય તોય લઈ આવે. આ કેવું બધી જગ્યાએ કચ્છમાં ચોવીસીમાં ક્યાંય પણ વિદેશમાં જ્યાં જ્યાં કચ્છના મંદિરો ત્યાં ફ્રૂટના ઢગલા થયો. હા, પણ એ બધાય મહારાજને માટે લાવે. મહારાજ બેઠા હોય, મહારાજને અર્પણ કરે. કોઈ ફ્રૂટ લાવે, કોઈ મિષ્ટાન બનાવીને લઈ આવે ભગવાન માટે, અને કોઈ વસ્ત્રો અલંકારો બનાવીને લઈ આવે મહારાજ માટે. કોઈ રૂપિયાના ઢગલા કરે, મહારાજને ભેટ આપે. લ્યો મહારાજ, સંતો માટે ધોતિયા લઈ આવે, કંઈકનું કંઈક લઈ આવે. કોઈક વાસણ લઈ આવે, કોઈક વસ્તુ પદાર્થ લઈ આવે. આ હિરજી છે ને આમ દૂર બેઠા બેઠા જોવે, આપે નહીં. કોક લે અને કોક દે ને વચ્ચે વચ્ચે બળી મરે. આવાય સ્વભાવ વાળા હોય હો. એને દેવું ન હોય ને લેવું ન હોય, પણ કોકને બીજાને દેતો હોય તો પણ એ વચ્ચે વચ્ચે બળી મરે. એને બહુ મોટો દુર્ગુણ કીધો, મત્સર નામનો દુર્ગુણ. હા, એવો જે છે એનો ક્યારેક આ લોકમાં સુખી ન થાય ને મરીને તો થાય જ નહીં. નહીતર એમ થાય કે આપણી પાસે કાંઈ નથી પણ આવડો આ દેહ છે એને સાબાસ છે, ધન્યવાદ છે, એ હારો. હું હવે ઠાકરને તાણ પાછો હું કે ખબર, હરિભક્તો મહારાજની આગળ મૂકી અને પગે લાગીને આમ બેહવા જાય ને તે હીરજી પાસે બોલાવે, અહીંયા આ હું તમે લઈ આવો છો બધું, કે ઢગલા ને ઢગલા કરો છો ટોપલા ભરી ભરીને. કે કેમ? તો કે આ બધું તમને કોને આપ્યું? તો હરિભક્તો કે મહારાજનું આપેલું છે. તો મહારાજનું તમને આપેલું હોય અને તમે મહારાજનું પાછું આપી દેતા હોય તો પછી મહારાજ તમને શું કરવા આપે છે? જેને પાછું જ આપી દેવાનું હોય તો પછી મહારાજ આપણને શું કામ આપે છે? આપણા માટે તો આપે છે, તેને પાછું આપવાની જરૂર શું છે? લે, એમ કરીને પાછા વાળે બોલો. એક દી મહારાજને કીધું હરિભક્તોએ, મહારાજ આવડો આ સેવા કરતોય નથી અને સેવા કરવા દેતોય નથી. મહારાજે હીરજીને પાસે બોલાવ્યા કે ભગત, તો કે હા, એટલા હરિભક્તો અમારા માટે આટલું બધું લઈ આવે છે, ફ્રૂટ લઈ આવે, મિષ્ટાન લઈ આવે, મેવા મીઠાઈ લઈ આવે, વસ્ત્રો લઈ આવે, અલંકારો લઈ આવે, તમે કેમ કઈ લાવતા નથી?
અરે મહારાજ, તમે અક્ષરધામના ધણી પુરુષોત્તમ નારાયણ અનકોટી બ્રહ્માંડના માલિક, હું તમને શું આપું? મારી પાસે ક્યાં કાંઈ છે તમને આપવાની વસ્તુ? લ્યો. અરે મહારાજ કે કંઈક તો દેવું જોઈએ ને, એમને આવીને પછી ભૈયા જાવ તો કે એ તો શાસ્ત્ર પ્રમાણે દોષ ગણાય. એમને જવાય કંઈક? જે શક્તિ પ્રમાણે કંઈક તો લઈ આવાય ને. તો કે મહારાજ પછી વિચાર કર્યો પાછો. હું કે ખબર મહારાજ, એક વસ્તુ તમને મારે દેવી છે. શું? એ કે એના વિના જીવ પ્રાણી માત્ર ને કોઈને હાલે જ નહીં એવી વસ્તુ તમને દેવી છે. મહારાજને ચક્કર ખાઈ ગયા. મહારાજ કે એવું તો શું વસ્તુ છે? પછી ધીરે રહીને કે મહારાજ, મારી વાડીએ છે ને કૂવો છે ને કૂવો આખો પાણીનો ભરેલો છે. ગાડાને ટીપણા મોકલો, જેટલું જોઈએ એટલું પાણી હું ભરી દઉં. મહારાજ કે પાણી તારા બાપનું છે? બોલો, પાણીની સેવા આપણી બસ. તોય ગાડા તો પાછા આપણે મોકલવાના, એમ એના નહીં. ટીપણા આપણા, એના નહીં. આવો માણસ હોય. અને અહીંયા હરિભક્તો કરજીસણના આજુબાજુના ગામડાના એવા હરિભક્તો કે મહારાજને માટે થાળ કરે છે, મહારાજને ભાવથી જમાડે છે, એનું સુખ લે છે. હા, મરી જવાના ત્યારે જ કાંઈ પડ્યું રહેવાનું, હારે લઈને તો જવાનું નથી. હા, દીધું હોય તો દેતો જાજે. હે શું કે છે? હા, મુઠ્ઠી ચણ નાખતો જાજે. પારેવા ચણતા હોય તો કયો ને ઉડાડતા જજો. હા, ચણતા હોય તો ચણવા દેજો, અને જો દીધું હોય તો મુઠ્ઠી જાર નાખતા જાયજો. ન દીધું હોય તો હું બીજું. હે હા, ઘણી વાર આપણે ઘી હોમતા હોય યજ્ઞમાં, કુંડમાં જવતલ હોમતા હોય તોય ઘણા ન ગમે. આ હું અગ્નિમાં નાખી દેશ, ખાતા નથી ને બાળી નાખે છે આમ નામ. લ્યો, એને ખબર હોય કે યજ્ઞનું કેટલું મહાત્મ છે. ભગવાન અર્પણ કરે છે, ભગવાન જમે છે. લ્યો, આ હરિભક્તો આવી ભાવના હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ તો સુખ બહુ આવે. હા, આપણા માટે આપણે તો જીવ પ્રાણી માત્ર કરે છે. ભગવાનને, ભગવાનના સંતને અર્થે, પરોપકારને અર્થે, પુણ્યને અર્થે જો કંઈ કોકને મદદરૂપ થાય તો હો દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. દયા કરવી જોઈએ. જો કે ભગવાન ઉપર દયા ન કરવાની તો આપણી ભાવના સમર્પણ ભાવ અર્પણ કરવાનો હોય. ભગવાન તો આપણા ઉપર દયા કરે, આપણે શું કરીએ? આમ ભક્તો મહારાજને ભાવથી જમાડતા અને વળી હરિ સંતોની પૂજા કરીને દિલમાં ખૂબ આનંદ પામતા. લ્યો, શ્રી હરિ તથા સંતોની પૂજા કરી દિલમાં ખૂબ આનંદ પામતા. અહો ભાગ્ય છે. અને સેવા કરવી ને તો ભાવથી કરવું. ભલે એક ચીબડું લઈ આવે, એક દૂધિયું લઈ આવે, સમજ્યા, એક મુઠ્ઠી ઘઉં લઈ આવે, પણ પ્રેમથી કરે ને. પછી પેલો કરે છે લાય હું કરું, નહીં કરું તો હું દેખાય, ખરાબ દેખાય, મારું ભૂંડું દેખાય, એમ કરીને મને કરે. અને આ સંતોની મહારાજની જે સેવા કરતા હતા ને, પૂજા કરતા હતા ને, પૂજાપો લાવતા, ભલે કંકુન ચોખા જ લાવતા, પણ ભાવથી કરતા, પ્રેમથી કરતા. હા, આનંદ થઈ જતો. આમ આનંદ ઉત્સવમાં દિવસો જતા ત્યાં જન્માષ્ટમીનો દિવસ નજીક આવ્યો. તેથી સુખદાયી હરિને કરજીસણમાં સંવત 1871 શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો મોટો ઉત્સવ આદરો. ગ્રામ ગ્રામ સત્સંગી આયે, પૂજન સામગરી શુભ લાયે. હરિ આજ્ઞા લઈ નાના ભાઈ, રચના હિંડોરા કીએ રચાઈ. જન્માષ્ટમીના આ સમયમાં ગામો ગામથી સત્સંગી ભક્તો આવ્યા. પ્રભુની પૂજાની સારી સારી સામગ્રીઓ સાથે લાવ્યા. પાછા હો, એકલા ખાલી હાથે ન આવ્યા. હા, જો કેવી રીત ગામે ગામ આ પ્રથાઓ. હા, હજી પ્રથા ચાલે છે. તમે જો હરિભક્તો જાય ને ગામડાઓમાં હોય કે પછી સિટીઓમાં, શહેરમાં હોય, કે હરિભક્તો મહારાજને માટે કંઈક ને કંઈક લેતા જાય. કોકને ત્યાં ગયા હોય તો આપણે ખાલી હાથે ક્યાં જઈએ છીએ?
એમ ભગવાનને અર્થે સંતને આપણી શક્તિ પ્રમાણે, એવું નહીં કે કોકની લૂંટફાટ કરીને પણ દેવું, કે ઉછીનું લઈને દેવું, કે દેવું કરીને દેવું, એવું નહીં. હા, આપણને દીધું હોય તો લોભ ન કરવો. લોભ છે ને એ પાપનો બાપ છે. આ ભગવાન શું કરવા આ રીત પ્રવર્તાવે ખબર? જીવના હૃદયમાં જે લોભ રહેલો છે ને કાઢવા માટે, ધન પ્રત્યેની આસક્તિને ટાળવા માટે, શરીરની આસક્તિને ટાળવા માટે, ભગવાનમાં પ્રીતિ કરવા માટે, પદાર્થમાંથી વૈરાગ્ય કરવા માટે ભગવાન આ કરે કે જો ભગવાનને અર્પણ કરે ને. અને વચનામૃતમાં તો એવું લખ્યું છે કે જે આ લોકની અંદર ભગવાનને અર્થે કંઈ પણ વાપરે છે, ધન કે વસ્તુ, પદાર્થ, એ વસ્તુ દિવ્ય ભાવ પમાડીને ભગવાન એને અક્ષરધામમાં પાછો આપે છે. કેટલામું છે? પ્રથમનું 73મું. બોલો, એમાં આ વાત મહારાજે કીધી કે ભગવાન જે આ લોકની અંદર ભગવાનને અર્થે, સાધુને અર્થે કંઈક વસ્તુ પદાર્થ અર્પણ કરે છે ને, ફ્રૂટ હોય કે પછી કંઈ પણ અનાજ હોય કે પછી ધન હોય કે પછી વીજ વસ્તુ હોય. હા, ઘણા હરિભક્તો જમીન, તમે વિચારો, ધોલેરા મંદિરની અત્યારે મને લાગે 4-5 હજાર વીઘા જમીન તો અત્યારે છે હા ધોલેરામાં. હે, અને આ તો આટલી રહી, બાકી તો 10 ગણી ગઈ. જેનું વાવે એનું ખેતર, એમાં તો કેટલી ગઈ. ગામમાં મને લાગે કેટલા હજારો વીઘા જમીન હતી મંદિરના નામે. હા, ખારોપાટ નહીં, એમાં ઘઉં થાય, ચણા થાય, અને એવા ઘઉં ભાલિયા થાય ને, એમ કહેવાય ચોખા અને ઘઉં. ચોખા અને ઘઉં સંપ્રદાયના શિખરબંધ મંદિરો, આપણા 6 મંદિરોમાં ધોલેરા પૂરું પાડતું. 12 મહિનાના અહીંથી જાતા. તમે વિચારો એ કેટલું અનાજ પાકતું છે અને કેટલી જમીન. એ બધી દાનમાં. જ્યાં મહારાજે પ્રતિષ્ઠા કરીને તે હરિભક્તો આવે, બાજુના ગામના હોય, મહારાજ અમે આ ઉત્સવ નિમિત્તે ભગવાન પધરાવ્યા, મંદિરને નિભાવ માટે અમે 5 વીઘા જમીન મારા તરફથી હું મંદિરના નામે દસ્તાવેજ કરી દઉં છું. કોઈ 10 વીઘા, કોઈ 5 વીઘા, કોઈ 2 વીઘા, ગરીબ હોય તો અડધો વીઘો. એ ગામમાં, એક ગામમાં 200 વીઘા, 100 વીઘા, એક ગામમાં. એવા કેટલા ધોલેરા મદન મોહનજી મહારાજે ભાલના ગામડા કેટલા, હજારો વીઘા જમીન. તમે વિચારો, આજે પણ દેવના નામી છે. દાન મંદિર ચલાવવા માટે અમારા તરફથી. અને ભૂમિદાન તો મોટામાં મોટું દાન. ભૂમિદાન મોટામાં મોટું દાન સત્સંગી જીવનમાં લખ્યું છે. હા, અતિ ઉત્તમ દાન. ભલે ને કોઈ ફૂટ આપે ખાલી, ભલે ને એક શું કહેવાય, એક વાર જ આપે, પણ એનું બહુ મોટું પુણ્ય, બહુ મોટું. કરોડો જન્મના પાપ દોષ બધું ટાળી નાખે, છતે દેહ મુક્ત કરી દે. ભગવાનનો એટલો બધો રાજીપો થાય છે, એમાં બહુ રાજીપો છે. સત્સંગી જીવનમાં આખો અધ્યાય લખેલો છે દાન માટે, ભૂમિદાન માટે. લ્યો. અને ત્યારે મંદિરો થતા, અને ત્યારે ગામે ગામ સંતો જાતા અને ધર્મશાળાઓ બનાવતા, પાટડા વેરતા, દિવાલો ચણતા, હરિભક્તો રાત દી મંદિર માટે મહેનત કરતા. અરે એટલું નહીં, એક હમઢિયાળાની બાજુમાં ટીંબી ગામ છે. ટીંબી ગામના વીરા ભગત, તે હમઢિયાળા ગામની અંદર મંદિર થતું હતું. તે સ્વામી આવેલા જુનાગઢથી. હવે મંદિરની દિવાલો તૈયાર થઈ ગઈ, ઉપર માળવાનું બાકી, નળિયા ચડાવવાના બાકી. મળાઈ ગયું ખરું, પણ નળિયા મળે નહીં. અને ચોમાસું નજીક આવ્યું, જો નળિયા એની ઉપર ચડાવવામાં ન આવે તો એ બધું પાણીમાં ઓગળી જાય. કારણ કે માટીના મકાન, બધી કરાવી મહેનત ને ખર્ચો બધો પાણીમાં જાય. હવે નળિયા વગર શું કરવું? ક્યાંય આજુબાજુમાં ક્યાંય નળિયા મળે નહીં. એ વખતે બરાબર વીરા ભગત દર્શને આવ્યા સ્વામીને ત્યાં હમઢિયાળા ને. સ્વામી પછી થોડા મૂંઝાયેલા દેખાણા, એટલે ભગતે પૂછ્યું કે કેમ સ્વામી મૂંઝાવશો? તો કે જો ને ભગત, આ બધું તૈયાર થઈ ગયું, મળાઈ ગયું, પણ નળિયા વાટે જો નળિયા નહીં મળે ને આ ચોમાસું આંબી જાહે ને તો આ બધું પાણી વળી જાહે, કે ખેદાન મેદાન થઈ જશે, શું કરીએ નળિયા? કે નળિયા? તો કે હા નળિયા જોઈએ છે સ્વામી. હા, ગાડા મોકલો આપણા ગામ ટીંબી, હાલો નળિયા ભર દો. આને એમ કે કોઈ કુંભારવાળામાં નળિયા હશે?
વેચાતા આપણે વેચાતા લેવા છો? તો કે સ્વામી તમે ગાડા મોકલો ને એ બધી ચિંતા મૂકો ને. એ ગાડા મોકલા અને એ ગાડા આવ્યા અને વીરા ભગત કે આપણા ફળિયામાં છોડ નાખો કે ફળિયામાં, અને નિહાણી મૂકી દીધી કે લો ચડી જાઓ મકાન ઉપર. એક હરિભગત દોડ્યો પાછો હમટિયાળા જઈને સ્વામીને કે સ્વામી એ તો પોતાના ઘરના નળિયા ઉતારવાની વાત કરે છે. એના છોકરા ક્યાં જાહે, એના ઘરના ક્યાં જાહે બધા આ ચોમાસું આવશે તારે. કોળી પટેલ હતા હો વીરા ભગત સાખળ. બોલો સ્વામી આવ્યા દોડતા, એ વીરા ભગત ઘરના ઉતારવા નથી નળિયાઓ. અને તે દી વીરા ભગત સ્વામીના પગમાં પડીને કે સ્વામી મારા હમ છે તમે રોકો તો આ નળિયા ભરી જવાના છે બધાય. અમે તો છે ને સ્વામિનારાયણની આ તો કૃપા છે, અમારે માથે ઘર માથે નળિયા આવ્યા, બાકી અમારા તો કુબામાં સાજ હોય. સાજ પેલા શું કે ઘાસના પૂળા હોય, અને આ તો ઘાસના પૂળા નાખી દઈશું. આ તો પ્રારબ્ધ સ્વામિનારાયણનું છે ને. અને સ્વામિનારાયણનું મંદિર ઉઘાડું હોય ને અમારી માથે નળિયા હોય તો અમારી ભક્તિને સત્સંગને લાજ આવે. ધિકાર છે અમારી આ બધી સત્સંગને અમે જે સમજ્યા છીએ ધિકાર, અમારા જ્ઞાનને અમારી સમજણને ધિકાર કહેવાય. કે તે દિવસે બોલો ઉતારી દીધા માથે પૂળા નાખી ઘાસના પેલા કડબના, અને ચોમાસું કાઢ્યું. એ આ તો અમારે તો આમ જ હોય, અમારે તો પરંપરાથી આ જ હોય. આ તો સ્વામિનારાયણની કૃપાથી નળી આવ્યા. અત્યારે તો જો સ્વામિનારાયણની કૃપાથી છતો થઈ ગઈ, છતો સ્લેપો ભરાઈ ગયા થઈ. બોલો દઈ દીધા નળિયા, ચડાઈ દીધા, મંદિર મળાઈ ગયું. સ્વામી કેટલા રાજી થયા એની કોઈ સીમા નહીં. એમ કહેવાય છે કથામાં લખાણું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ એ પરંગડા બાબરિયા વાળની અંદર કોઈને લેવા જાય ને તો પેલા દર્શન વીરા ભગતને થાય. પછી કે જો ફલાણા ગામ હું પેલા ભગતને બેનને ભાઈને હું લેવા જાઉં છું, ભગતને લેવા જાઉં છું વિમાન લઈને, તને જાણ કરતો જાઉં છું. લ્યો ત્યારે ભગત એની ખબર કાઢવા જાય કે એટલે તમને કેમ સમાચાર આપ્યા? કે પેલા દર્શન મહારાજે મને દીધા કે આને હું લેવા જાઉં છું, એટલે આવ્યો છું. કે લ્યો કૃપાના ધોધ ફૂટે ભાઈ. આમ થાય, દિલ દરિયા જેવું હોય ને તો થાય. આમ છે ત્યારે બધા ભક્તો મહારાજ માટે પૂજાની સારી સારી સામગ્રીઓ સારી સારી લીખવામાં. બાકી શું થાય કે હવે અહીં કામમાં નડ્યા કરે આ કબાટ, તો જવા દો મંદિરમાં. હા વચ્ચે મારે એવું થયું 2-3 વાર કે હમણાં આ કાંઈ કામ અમે હમણાં નવ્યું છે ને ફ્રીજ છે ને હમણાં નવું લાવીએ છીએ ઘરમાં. કે બધા ઘરના ને એમ થાય કે ભાઈ હવે આ 2-3-5 વર્ષથી 10 વર્ષથી આ એકનું એક ઠાઠિયું વાપરીએ છીએ, તો આપણે હવે બાજુવાળા નવું લાવ્યા, પહેલાંય નવું લાવ્યા, સોસાયટીમાં કેટલા નવા આવ્યા ને આપણે જૂનું વાપરીએ, તો આપણે નવું લાવો. પણ પછી કહે છે કે ભાઈ આ જૂનું નાખ્યું ક્યાં? તો કે મંદિરમાં. લ્યો આપણી ભક્તિ તો ભૂકા કાઢ નાખે એવી છે. હા ખાટલો વધારે પીડ્યો હોય નડતો હોય તો કે ક્યાં મૂક્યા હો? ઘણા ભક્તો સારા હોય કે સારી ને સારી નવી વસ્તુ હોય તો એને એમ થાય મંદિરમાં કામ લાગશે તો હાલો આપણે ન્યા આપી આવીએ. એવું હમણાં એક બેન હતા અને એક ભાઈ આખી ગાડી ભરીને વાસણ મૂકી ગયા, અને નવા જ હાવ સ્ટીલની થાળીઓ ને ટીપ ને સ્ટીલના બધા વાસણો ને સારા સારા કપડાં ને ચાદરો ને બધું હાવ નવું. બોલો હા એ ન મૂકાવે કહેવાનો અર્થ. પછી એમ નહીં કે પાછા અમુક તો ફોન કરે પછી સ્વામી કબાટ છે થોડો રિપેર કરવો પડશે તમારે, પણ હવે એમ થાય કે મંદિરમાં આપી દઈ તમારે ત્યાં બધું લાઈ જાણે ભંગાર ખાનું હોય. આપણે ભંગારનો ધંધો કરતા હોય ને એમ ભંગાર થાય. એમ કેવું છે ભાઈ ભંગારવાળાને ત્યાં આપી આવું છું અને જે પૈસા આવે એ મંદિરમાં મૂકી દઉં છું, અથવા મંદિર માટે સારી વસ્તુ ખરીદી નવી દઉં છું. ભલે એનું કોઈ કબાટ નહીં તો અડધો કબાટ તો આવશે. હા પાછું કે તમારે જોતું હોય તો મારે બીજે કંઈ દેવું નથી, એટલે એમ કે તમારા ખર્ચે ટેમ્પો લઈને લઈ જાઓ, પેલો મારે ટેમ્પાનું ભાડું ન દેવું પડે ને. એવું ન હોય, એવું ન હોય. તો એ પછી હવે તો મારા બાપ એટલે ગુરુજી એક વાત બહુ સરસ કહે છે ને
કયું સામલોદ કે કંઈક ગામ છે નર્મદા કાંઠે. એટલે એક દાદા અત્યારે ધામમાં વયા ગયા, એના દીકરા છે હજુ કેનેડામાં. એના દીકરા એમ કે બાપુજી ઘરમાં ફ્રીજ લાવવું છે, તો કે જા મંદિરમાં જોઈએ ફ્રીજ છે. પેલા મંદિરમાં નવું મૂક, પછી અહીંયા એમ કે ને હા મંદિરમાં છે પણ જૂનું છે, તો કે જૂનું બદલીને નવું કરીએ જા, પછી નવું લાવજે ઘરમાં. લ્યા તો બાપુજી ઘરમાં એક આમ જો થોડાક આમ જો ગાડલા નવા કરાવવા છે હો આપણે, તો કે જા મંદિરમાં જોયા છે નથી તો ન્યા મૂક, જૂના છે તો જૂના કાઢીને નવા મૂક, પછી ઘરમાં લાવજે. લ્યો નિયમ એમનું. ભગવાન એને અભરે ભરી દીધા. હા, જે ભક્તો ભગવાનને અર્થે સાધુને અર્થે કંઈક જે કરે છે એ ભગવાનની છે ને બેંકમાં જમા કરે છે. એ એને અનંત ગણું કરીને ભગવાન આ લોકમાં આપે છે, અને પાછા દિવ્ય ભાવ પમાડીને અક્ષરધામમાં પણ એને એ આપે છે. બાકી એક કથા એવી છે હો બરવાળાની. હા, બહુ હારા હરિભગત, હારા તિલક ચાંદલો કંઠી માળા પૂજા મંદિર ભજન બધું સારું. ભગવાન ધામમાં લઈ ગયા એને, બોલો ધામમાં લઈ ગયા. તે શું ભગવાનને લીલા કરી ત્યાં કે બધા જે બધા મુક્તો હતા ને એની પંક્તિ કરી મહારાજે, અને મહારાજ પીરસવા નીકળ્યા. તે આ બાજુથી પીરસતા પીરસતા પેલો ભગત જે નવો મુક્ત આવ્યો હતો ને બરવાળા વાળો, ધામમાં લઈ ગયા હતા ને, ત્યાં આવે ને ત્યાં મારા બેટા લાડવા ખૂટી જાય, મોહનથાળી ખૂટી જાય, શાક રોટલી ખૂટી જાય, પછી આમથી પીરસતા પીરસતા એની પાસે આવે ત્યાં ખૂટી જાય. એટલે જોયા કરે બધા જમે ને આવડા જોયા કરે. તે મહારાજને કે મહારાજ મેં શું ગુનો કર્યો છે, મને કાં પીરસતા નથી? મહારાજે ધીરે રહીને કીધું કે તું ત્યાં પૃથ્વી લોક ઉપર તને મોકલો, તું હરિભગત થયો, મંદિર દીધું, સાધુ દીધા, અમે સ્વયં મળ્યા, તો કોઈ દી રસોઈ દીધી છે? સાધુને રસોઈ દીધી છે કે ખાધું જ છે? તો કે ના, નથી દીધી. કોઈ દી સાધુને ધોતિયા ઉડાડ્યા છે? સાધુ બિચારા કે નોકરી ધંધો કરે છે, ફેક્ટરીઓ ચલાવે છે? કે ના, એ તો હરિભક્તો આપે, એ ખાય ને એ પ્રમાણે પહેરે. એ સાધુ બિચારા ગામડે ગામડે ફરે, હરિભક્તોને ઉપદેશ આપે, કથા વાર્તા કરે, એનો ધર્મ. બીજું તો શું કરે? તો કોઈ દી ખર્ચું છે ઉત્સવમાં 5-25 રૂપિયા કઈ લખાવ્યા છે? તો કે ના મહારાજ, એ કઈ કર્યું નથી. હજી જા, જો તારી નનામીમાં બાંધી દીધો તને તારો દેહ, અને હમણાં લાકડામાં નાખી અને બાળી નાખીએ ને તો પછી અહીંથી જઈશ તો ભૂત થવું પડશે. એના કરતા હજી શરીર સારું છે તો જા ફટાફટ. પાછો ગયો, બની ગયેલી ઘટના, પાછો આવ્યો, લાકડામાં ખડકી દીધો તો ને, ન્યા જીવ આવ્યો અંદર, જીવમાં આમ હળખડ પડ્યું બધું, લાડકાડા બધા મીંડા હળવા. પેલા થયું, પેલા છોકરા ભાગ્યા કે આ ભૂત આવ્યું કે શું? ત્યારે બાપા કે ભૂત નહીં, હું પોતે છું. ઉભા રહ્યો કે મને ઘેરે લેતા જાઓ. કે બાપા કેમ થયું, આ પાછા કેમ આવ્યા? કે મહારાજે મોકલો. કે કાં બધી વાત કરી, અને હાલો કે તાત્કાલિક જે મરણ મૂળી પટારામાં નાખી હતી ને બધી જે છોકરા વેચી હતી ને બધી પાછી લઈ અને ગઢડે ગયા, અને સંતોને જમાડ્યા, અને ગોપીનાથનો થાળ કર્યો, પછી તો ઉત્સવ કર્યો, જે કંઈ નાણું હતું બધું ખર્ચ્યું, અને પછી મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા, અને મહારાજે લઈ ગયા ધામમાં. અને પહેલી પંક્તિમાં પહેલો જ નંબર એનો, હાલ બેજા, લે દૂધ પાક ને પાલપુડા લાલ ખમીન જમવા. આમ થાય રસિક દાદા. હા, પછી આ તો કથા આવે છે એટલે મેં કીધી, એવું કોઈ ખોટું લગાડવાની વાત નથી. પણ આપણે આપણા દેહ માટે, આપણા પરિવાર માટે, આપણા હગાવાલા માટે આપણે કેટલું કરીએ છીએ. તો ભગવાનને સાધુ માટે કરવું એ તો આપણું અક્ષરધામનું ભાથું છે, ભાથું છે. અહીંયા હરિભક્તો ગામડાઓના મહારાજ માટે પૂજાની સારી સારી સામગ્રી લાવ્યા, નવી નવી વાપરેલી નહીં, જૂની થઈ ગયેલી નહીં, નાખી દેવાની નહીં, હારી હારી સામગ્રીઓ લાવ્યા. પછી નાનાભાઈ હરિને આજ્ઞા લઈને સુંદર હિંડોળાની રચના કરે, આખો હિંડોળો બનાવ્યો. નાનાભાઈ કરજીસણના નાનાભાઈ બહુ પ્રેમી હરિભગત, નિષ્ઠાવાન હરિભક્ત.
હા, સારા સત્સંગી આખા એ પરંગડામાં મુખ્ય ગણાય એવા નાના ભાઈએ મહારાજને માટે સુંદર હિંડોળો બનાવ્યો અને શ્રી હરિ જ્યારે હિંડોળામાં બિરાજમાન થયા ત્યારે ખૂબ જ શોભતા હતા. પછી હરિભક્તોએ ચંદન, હાર વગેરે પૂજાની સામગ્રી લઈ ખૂબ ભાવથી શ્રી હરિની પૂજા કરી. વારંવાર ભક્તો પૂજા કરે છે. તમે વિચાર તો કરો, એને ગામ ગયા તોય પૂજા કરે, અહીંયા આવ્યા તોય પૂજા કરે, સવારે સાંજે બધી જગ્યાએ પૂજા કરે. અમારા હો ભાગ્ય કરજીસણના મુખ્ય હરિભક્ત ગોવિંદભાઈ કણબી જ્ઞાતિના હતા. તેઓ પણ શ્રી હરિનું પૂજન કરી અંતરમાં આનંદ પામ્યા. આ હા 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 આજ ઠાકોરજીએ લાભ દીધો, સામે ચાલીને મારે પૂજાનો અવસર દીધો. લ્યો, આપણે હવે હરિજયંતિની દર હરિજયંતિ અહીંયા પૂજા ગોઠવી છે. દર હરિજયંતિ અહીંયા જે નીચે ન બેહે કે એને માટે ટેબલ ગોઠવવાના અને હરિજયંતિની પૂજામાં દરેકે બેહવાનું. હા, પછી શક્તિ પ્રમાણે જેને કંઈ દેવું હોય એ એની મરજી પ્રમાણે દે, બાકી તો પૂજામાં ફરજિયાત બેહવાનું. પૂજાનો લાભ ભવ બ્રહ્માદિકને મળે નહીં, આપણને મળે. અને એ હરિજયંતિ પવિત્ર દિવસ, નીલકંઠ વર્ણીનો અભિષેક થાય, 500 પરમહંસોની મહારાજની 1608થી પૂજા થાય, એ આપણા હો ભાગ્ય ગણાય. દર હરિજયંતિ પૂજા કરવાની, ભલે જેટલા આવે એટલા. હા, તો એ કેવું સરસ થઈ ગયું, દિવ્ય. અને વહેલું રાખવાનું હો. આ વખતે 6 વાગે, 8 વાગે કોઈને કામે જવું હોય તો જઈ શકે. વહેલા 6 વાગે આવીને પૂજામાં બેસવાનું બસ. હા, જેવી શક્તિ એવી ભક્તિ. બાકી બધો પૂજાપાનો સામાન અહીંથી આપશું મંદિરથી. એમાં શું વળી, એમાં કંઈ ખૂટી જવાનું છે? તો ભલે અહીંનો પૂજાપો વાપરીને પણ પૂજા કરો. હકીકતમાં તો પોતાની જાતે જ લાવવાનો હોય, પણ બધા ક્યાં લેવા જાય? હા, પછી એની રીતે શક્તિ પ્રમાણે એમાં લખાવી દે, પૂજાપા આવી જ ગયો કહેવાય. બીજા દાન ભેટ લખી દે ને એટલે ભગવાનની પૂજા થઈ જાય. એમાંથી જ બધું આવતું હોય. આમ છે. લ્યો, પૂજા કરીને આનંદ આનંદ થઈ ગયો. અને પછી હરિગીત છંદ ઉપાડ્યો. હરખાત હિય મેં નીરખી હરિ કોર પ્રેમ પૂજન કરી, ચંદન સુચરચી ભાલ में गल कुसुम की माला धरी, पुनि विविध वस्त्राभरण धारी किया भूपति पारु आरती, गद गद स्वरे विनती करी अंतर धरी प्रीति अति, हे श्याम सब सुख धाम मन अभिराम पूर्ण काम हो, गुण ग्राम निर्मल नाम शरणागत हूँ के विश्राम हो, महाराज गरीब निवाज आज कृपा अधिक उर कीजिए, निज दास जानी दयालु हमको चरण उर पर दीजिए, चरण उर पर दीजिए. ગોવિંદભાઈ પૂજા કરી મહારાજની ભાવથી ને કેવી પ્રગટ પ્રભુનું પૂજન કર્યું ને, તો સૌ પ્રથમ હરખતે હૈયે એમણે શ્રીહરિને અંગો અંગ નિરખી લીધા. ચંદન ચર્ચ્યું, ફૂલનો હાર પહેરાયો એવો મોટો ગુલાબનો જાડો, હાથમાં તોડા ધરાવ્યા છે, અલા પગ હાથમાં પૂંકે કંકણ અને પગમાં તોડા, અને મસ્તક ઉપર ફૂલની ટોપી, ફૂલની પાગ. ઓહો હો હો, હૈયે હરખનો પાર ન નાખી છબી એમ નિરખી, અંગો અંગ નિરખી અને હૃદયમાં ઉતારી દીધો. પછી હરિનું પૂજન શરૂ કર્યું. તેમાં હરિના ભાલમાં ચંદનની અર્ચા, ફૂલ કંઠમાં ફૂલના હાર, પછી શ્રીહરિને વિવિધ વસ્ત્ર ઘરેણા અર્પણ કર્યા. હાચા હો, બગસરાના નહીં. હા, એકદમ શુદ્ધ ચાંદી અને શુદ્ધ સોનું, હે વસ્ત્ર અલંકારો ઘરેણા અર્પણ કર્યા. ધૂપ દીપ કરીને આરતી કરી, અંતરના ખૂબ પ્રેમ ભાવ સાથે ગદગદ સ્વરે હરિની સ્તુતિને પ્રાર્થના કરી કે હે ઘનશ્યામ, જો કેવી પ્રાર્થના, હે શ્યામ સબ સુખધામ મન અભિરામ પૂરણ કામ હો, ગુણ ગ્રામ નિર્મળ નામ શરણા ગત હું કે વિશ્રામ હો. હે ઘનશ્યામ, આપ તો સર્વ સુખનું ધામ છો, ભક્તોના મનને અતિ પ્રિય છો, પૂર્ણ કામ છો અને ગુણોનો ખજાનો છો તમે. મહારાજ, આપનું શુભ નામ તો જીવના પાપને ધોઈને નિર્મળ કરનારું છે. તમારું નામ સર્વ પાપને ધોઈને નિર્મળ અંતકરણ જીવને નિર્મળ કરનારું છે. હા, ભગવાનનું નામ હો, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ક્રિકેટ રમતા હોય ને કરશન, ક્રિકેટ રમતા હોય ને તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું.
આમ બોલ નાખો સ્વામિનારાયણ, આમ બેટ મારો સ્વામિનારાયણ, હા રમ રમતો દડો જ્યાં જાય ત્યાં સ્વામિનારાયણ. કેવું સારું! આ સ્વામિનારાયણનું નામ એવું છે ને, ઓહો હો હો હો, એ જીવના પાપને ધોઈને નિર્મળ કરનારું હે પ્રભુ આપનું નામ છે. આપ શરણાગતોને માટે ઠરવાનું એકમાત્ર ઠામ છો, ઠેકાણું છો. લ્યો, શરણાગત જીવને ઠરવાનું ઠેકાણું તમે છો પ્રભુ. હે ગરીબ નિવાજ, હે દયાળુ મહારાજ, આપ અમારા ઉપર સદૈવ કૃપા વરસાવો છો, પરંતુ આજે દિલમાં વિશેષ કૃપા રાખીને અમને આપના દાસ જાણીને એ અમારી છાતીમાં તમારા ચરણ દેશો. માગી લીધું, આવું કોણ માગે? નહીતર કે થોડુંક ધન દેશો. હા, એક ભગતનો ફોન આવ્યો તો મને કે હમણાં ચાન્સ છે, થોડીક પ્રાર્થના કરજો, 2 માળા કરજો મારા માટે, તો જે કાંઈ મળવાનું છે મળી જાય. વાત એ સાચી, ભાઈ મળી જાય તો મળી જાય, બીજું શું. હારો, ભગવાનને પ્રાર્થના કરશું. આપણને એમ થાય કે એનું કામ થઈ જાય તો થોડીક ભાવના ભગવાનમાં સંતોમાં વધે, તો એને હેત થાય તો પાછો સત્સંગમાં આગળ વધે. આપણે ના તો પડાય નહીં. અને કરીએ શુદ્ધ ભાવથી કરેલી ભગવાનની પ્રાર્થના, આલોક પરલોકમાં એના મનોકામના પૂરી કરે કરે ને કરે. એટલે અહીંયા તો કેવું માંગ્યું ગોવિંદભાઈએ, જો એ દિલમાં વિશેષ કૃપા. આમ તો તમારી કૃપા અપરંપાર છે, પણ થોડી વધારે કૃપા કરો ને મહારાજ. મહારાજ કે પણ વધારે કૃપા તમારે જોઈએ છે હું? તો કે તમારા ચરણ મારી છાતીએ જોઈએ છે. આવા દો તમારા ચરણ મારી છાતી આમ ખોલી નાખાઓ. એ કેડિયાની કસો તોડી નાખી, છાતી કરીને ખુલ્લી, અને ચરણ મહારાજના માગ્યા. ગોવિંદભાઈની આ પ્રાર્થનાથી મહારાજની અનુમતિ મળતા સૌ ભક્તોએ હરિના કુમકુમ ચર્ચિત ચરણારવિંદને પોતાની છાતીમાં ચાપી દીધા, કંકુવાળા કરીને પાછા. કે તમને એમ એકને નહીં, બધાને આપવા છે, કારણ કે બધા ભક્તોને ઉપર અમે રાજી છીએ, કારણ કે અમારા માટે ભક્તો આટલું આટલું કરે છે. એ કાંઈ આગળ પાછળ જોતા નથી. હા, ઘણા તો વ્યવહારે જોતા નથી. આને અમારા માટે અઢળક ઢળે છે, ત્યારે અમારે આટલું તો કરવું અમારી ફરજ. અરે હાલો કે તમારી છાતી ખુલ્લી કરી નાખો. ભગવાને કંકુમાં પોતાના ચરણારવિંદ બોળી અને બધા હરિભક્તોની છાતીઓમાં દઈ દીધા. પછી તો અંતરમાં અતિશય આનંદ સાથે શ્રી હરિને હિંડોળામાં ઝુલાવ્યા. જે ચરણકમળના પ્રતાપથી અહલ્યાનો ઉદ્ધાર થયો, જે ચરણકમળથી કાળિયનાગનું મસ્તક અંકિત થયું, અને જે ચરણકમળથી ભાગીરથી ગંગા ઉત્પન્ન થઈ છે, તે પ્રત્યક્ષ પરમાત્માના ચરણકમળને ભક્તજનોએ પોતાની છાતીમાં ધારણ કર્યા. લ્યો, ગોપીઓ ગોપી ગીતની અંદર આ બહુ વર્ણન અદ્ભુત લખે છે. ગોપી ગીતમાં એમ કે છે, આ તમારા ચરણ કોમળ એટલા બધા છે, એટલા બધા કમળ કરતા કોમળ છે. અમારી છાતી તો કઠોર છે, વક્ષસ્થળ કઠોર છે, હૈયું કઠોર છે. તમારા ચરણ અમારી છાતી ઉપર પધરાવો ને તો અમને બીક લાગે છે કે અમારી કઠોર છાતી, ખરબચડી છાતી એ તમારા ચરણમાં ખૂદશે તો નહીં ને, તમારા ચરણમાં વાગશે તો નહીં ને. એવા તમારા ચરણ કોમળ છે. જે એક તો કમળ કેટલું કોમળ હોય, તો કમળ એટલું કોમળ, એની પાંખડીઓ એટલી કોમળ કમળની, એના ઉપર લક્ષ્મીજી બેહે. બોલો, તો એ લક્ષ્મીજી કમળ કરતા કોમળ કહેવાય ને. હવે લક્ષ્મીજીના હાથ કેટલા કોમળ હોય. હવે લક્ષ્મીજી ભગવાનના ચરણ પોતાના ખોળામાં લઈને દબાવતા હોય તો એ દુઃખ અનુભવે કે અરે મારા હાથ ખરબચડા. એ ભગવાનના ચરણને જો વાગે તો નહીં ને, એમ ધીરે ધીરે દબાવે. હવે તો વિચારો, લક્ષ્મીજી જે કમળ ઉપર બેસે એના કેટલા હાથ કોમળ, અને એ હાથ ભગવાનને અડે અને તોય બીક લાગે કે આ ભગવાનને વાગતા તો નહીં હોય ને, તો એ ભગવાનના ચરણ કેટલા કોમળ છે. કેટલા કોમળ છે. ઈ ચરણ છાતીમાં લીધા. લ્યો, તમે વિચાર તો કરો. આમ અંતર્યામી હરિએ ભક્તોને અપાર સુખ દીધું. એ સુખ દેવામાં રંજ માત્ર ખામી રાખીને એવા ઢળક ઢેડા પુરુષોત્તમ પ્રગટી, નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. હે આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી. લ્યો, ઢળક ઢેડા. પછી શ્રી હરિએ સૌ ભક્તોને પોતાના ઘરે જવા માટે વિદાય આપી કે હવે જાઓ, લાભ લઈ લીધો હોય તો. આ રીતે કરજીસણમાં શ્રી હરિએ સુખદાયી લીલા કરી. આમ કરજીસણમાં જન્માષ્ટમીનો સમયો કર્યા પછી અવિનાશી શ્રી હરિ કેટલાક સમય માટે ગુપ્તપણે રહ્યા.
ત્યારબાદ શ્રીહરિ નારદીપુર પધાર્યા છે. મને લાગે નારદીપુરમાં એક દિવસ રાખવા જોઈએ. કેમ લાગે છે? કાલ સવાર સુધી નારદીપુરનો ઇતિહાસ પણ એવો છે. તીતા ભગત, એની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.